ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન માટે મંગળવારના રોજ રાજકોટના કલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ફિલ્મ કલાકારોએ બોલાવવામાં આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન અભિનેત્રી રીવા રાજ અને શ્રીહદ ગોસ્વામી દ્વારા કરાયા બાદ મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા, જેના કારણે મોલની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી। આ ભીડ અનિયંત્રિત થતા ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ધક્કામુક્કીમાં એક નાની બાળકી એસ્કેલેટરના પગથિયે પટકાઈ હતી। જો કે બે વ્યક્તિઓની હિંમત અને સમયસરની કાર્યવાહીને કારણે બાળકીનો આબાદ બચાવ થયો હતો। પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે કલાકારોએ પ્રમોશન અધૂરું મૂકીને સ્થળ પરથી વિદાય લીધી હતી। આ સમગ્ર મામલે જાહેરનામાના ભંગ બદલ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણા સામે બીએનએસ કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેનાથી જાહેર કાર્યક્રમમાં સુરક્ષા અને ભીડ નિયંત્રણના મુદ્દાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। જય શ્રી કૃષ્ણ। હું છું રીવા અને હું છું શ્રુહદ અને અમે એટલે કે લાલોની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ। 2 ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છે। ક્યાં? ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે 4 વાગ્યાના શોમાં। અને રાજકોટ મારું શહેર છે, તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા આવી રહ્યા છીએ। તો કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે। ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે, જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી।